नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौवाहिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् रूपमोहि मङ्गलम् कुन्कुण्डारि उजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय विभाव नियुद्ध निराधार નિર્જરા અધિકાર છે. નિર્જરા કોને થાય અને નિર્જરા કોને ન થાય એ અધિકાર છે. નિર્જરા એટલે ધર્મ. आत्मानुभव ग्रहण करने की शिक्षा 17 जो पद भव पद भय हरे सो पद शिव अनूप जी पद परसत और पद नगे आप जा रूप है कवच नीचे एनो कवच नीचे 7मो आ 17मो છે. एकम एव हि तत्स्वाद्यम विपदाम अपदम पदम अपदानी भाषन्ते पदानी अन्यानि यत्पुरः जो जन्म मरण का भय हटाता है એટલે જેને ગ્રહણ કરવાથી ભગવાન આત્મા શુદ્ધ આનંદ પદ છે. આત્મા અંતરકેન્દ્રી આનંદ નિજ પદ એને ગ્રહણ કરવાથી એટલે અનુભવવાથી જન્મ મરણનો ભય હટી જાય છે. અને ઉપમા રહિત હે જેને ઉપમા શું નિજ પદ શાંત રસ આત્માનો સ્વભાવ નિજ પદ શાંત રસ ને આનંદ રસ એને ગ્રહણ કરવું છે ને. ગ્રહણ કરને છે સેવ એટલે શિવ બનો શિવ ના એવું એટલે ગ્રહણ કરવું. જેને ધર્મ કરવું છે જેને અશુદ્ધતા ટાળવી છે એને શુદ્ધ ચૈતન પદ આનંદ ધામ ભગવાન એનો અનુભવ કરવો. જે આત્માના અંતર અતિન્દ્રિયાનંદ સ્વરૂપ એનો અનુભવ કરવાથી જન્મ મરણ રહેતા નથી. જન્મ મરણનો ભય સમ્યક દ્રષ્ટિને રહેતો નથી. ઉપમા રહિત જે પદ છે એ નિજ પદને ઉપમા શું શુદ્ધ चैतन धातु जिसे ग्रहण करने से जे पद ने अनुभववाથી सब पद विपत्ति रूप बात में लगे. हाँ ये आत्मा वितरागी स्वरूप છે. आत्मा अंतर શાંત અવિકારી સ્વભાવ એનો અનુભવ કરવાથી ધર્ણેન્દ્ર ઇન્દ્ર અને નરેન્દ્ર એ બધા વિપત લાગે. આત્માના અનુભવ કરવાથી એ આ પદો મોટા ઇન્દ્ર આદિના પણ આપજા જેવા લાગે, દુઃખના સ્થાન લાગે. है सब पद विपत्ति भात में विपत्ति है उपाधि दुख रूप इंद्र पद नरेंद्र पद चक्रवर्ती पद निजानंद प्रभु आत्मा नो स्वभाव सर्वज्ञ परमात्मा तीर्थंकर देवे प्रगट કર્યો. એ પ્રગટ કરવાનું ધામ સ્વરૂપ શુદ્ધ ચૈતન
એનો જે અનુભવ કરે એટલે સમ્યક દર્શન પ્રગટ કરે એને અનુભવમાં જન્મ મરણ પછી રહેતા એને ધર્મ થાય છે અને એને અશુદ્ધતા અને કર્મ ટળે છે. નિર્ધાર છે ને. આત્મા આનંદ સ્વરૂપ એનો અનુભવ કરવાથી અશુદ્ધતા મેલ ટળે, કર્મ ટળે. કોઈ અપવાદ ઉપવાસ કરવાથી કર્મ ટળે એમ છે, એમ કે છે. આપજા છે બધા સ્વસંપદા આગળ એ બધી આપજાઓ. ક્યાં ધર્ણેન્દ્ર, નરેન્દ્ર ને ઇન્દ્ર ત્રણ લીધા ને. ધર્મેન્દ્ર હેઠે, ઇન્દ્ર ઉપર, નરેન્દ્ર વચમાં, રાજા ચક્રવર્તી. ત્રણ લોક. શુદ્ધ ચૈતન પ્રભુ સ્વભાવ એનો તિકાળી આનંદ ધામ. એનો અનુભવ કરવાથી કર્મની નિદ્રા થાય. કર્મ ગળે, કર્મ ટળે અને જેની અનુભવ આગળ ત્રણ લોકના ઇન્દ્રો એની સંપદા પણ આપજા જેવી લાગે. એ વાળા 2-5-25 લાખ રૂપિયા થાય જ્યાં બોલો મકાન હરખું સુધરાય ના ફળાણું ખાઈને સુખી છે એમ ન લાગે, એમ કે છે ને. હા, આત્માના આનંદનો અનુભવ કરે એને. ધર્મી નહીં. ધર્મી એને કહીએ, ધર્મી એવો જે આત્મા આનંદનું નિજ પદ એનો અનુભવ કરે તે ધર્મ. ધ્યાન કરીને કહ્યું ને, સુપદ સેવું અનુપ. એ પદની ઉપમા વિનાનું પદ એને સેવો, એની સેવા કરો. નિજ પદ આનંદ સ્વરૂપ ન્યાય એની સેવા કરો. પુન પાપના નિમિત્તની સેવા છોડ દે. જો પદ ભવપદ ભય હરે. ભવના પદવા મોટા ઇન્દ્રાદિના એને તો ભય હરે. સો પદ શિવ અનુપ જેહી પદ ફરસત ઓર પદ. ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદની ખાણ એની શ્રદ્ધા જ્ઞાનને અનુભવ કરતા ઓર પદ ફરસત લગે આપજા રૂપ. આપજા લાગે, ભઠ્ઠી લાગે એમ કે છે. અજ્ઞાની માને છે ને સુખી છીએ પૈસામાં, આબરૂમાં, કઈ સરખાઈમાં. એ દુઃખ છે. કસાય અગ્નિ હોડે ત્યાં એને અજ્ઞાની સુખ માને છે. મિથ્યા દ્રષ્ટિ. જેની દ્રષ્ટિમાં નિજ પદ આનંદ સ્વરૂપ આત્મા આવ્યો નથી, એ પરપદમાં સુખ માને એ મૂંડ મિથ્યા દ્રષ્ટિ છે. નિજ પદમાં આનંદનો અનુભવ કરે એ સંકિતી છે ને એને સંસારના મોટા ઊંચા પદો છે એ પણ આપજા જેવા ભાષે. સમજાય છે કાંઈ? આનું નામ નિર્જરા ને ધર્મ. આ કે ગપ્પા કરી નાખ્યા, અઠમ કરી નિદ્રા થઈ. ધૂળે નિદ્રા નથી. કાળ ગયો તારું બધું. उस आत्मानुभव पद को अंगीकार करो. એટલું માખણ મીઠું સામો તો પાઠજી છે ને સંસાર સર્વથા અસત છે એ વાત કરે છે. એ વિશેષ એમાં સમજાવે છે. જબ જીવ સોવે તબ સમુજે સુપન સત્ય
वही झूठ लागे तब जागे नींद खोई के, जागे कहे यह मेरो तन मेरी सोच, सोच सोच वस्तु ताहू झूठ मानत मरण थी जोई के, जाने निज मरण मरण तब झूठो सूझे झूठो, बूझे जब और अवतार रूप होई के, वाहु अवतार की दशा में फिर यही पे, यही भांति झूठो जग देखो हम टोई के, आखो जगत झूठो से धर्मी के जे हमें जोई। भगवान एक आत्मा शुद्ध चैतन्य मूर्ति आनंद एना सिवाय आखू जगत झूठू भाषू, धर्मी आखू जगत झूठू भाषू। जब जीव सोवे तब समझे सुपन सत्य, निंद्रा लेकर सुपनु आवे साचू लागे એને, निंद्रा માં સ્વપ્ન આવે સાચું લાગે, જાણે આમ થયું ભૂખ લાગી છે, હુકડી થઈ છે, હુકડી ખાઉં છું સપનામાં, એ વખતે એને સાચું લાગે। वही झूठ लागे जब जागे नींद खोई के, निंद्रा उड़ी क्या, अरे या तो कहीं न મળે, ભૂખડો ન મળે, પેટે ભરવાનું નથી આવતું। નીંદમાં સપનામાં સપનું હાથું લાગે, જાગ્રતમાં સપન જૂઠું લાગે। અરે તો બધું ખોટું હતું। जागता है तो झूठा नहीं, और शरीर धन सामग्री को अपनी गिनता है जो। जागे कहे मेरो तन, सपनाમાં ઓલું નાતું જાગ્યો કે આ મારું શરીર, આ મારી દુકાન, આ મારી બાયડી, આ મારા છોકરા, આ મારી આબરૂ, આ મારો પરિવાર, આ મારું સર્વસ્વ સામગ્રી। शरीर धन सामग्री को अपनी गिनता है। आ हमारा मकान, आ हमारा छोकराओ, आ हमारी छोरियों, आ हमारा जमाए, आ हमारा मकान, आ हमारी आलू, आ हमारी वखेलो। तेर वखेलो एक लाइन धूड़नी तो क्या है, ये तो जगत की चीज है। ताऊ झूठ मानत, देखो मेरो तन मेरी सोच, सोच एक वस्तु, पैसा मारा। गाय वेची थी ने शिवराज पटेल था ने, गाय बाई रखी વેચીએ શકો ભરવાડ, પછી નીકળે આ જો આ મારી ગાય મેં આ નાખી હતી। શિવલાલ પટેલ હતા ને, શિવલાલ ગુરુજી ગાય બહુ એવું કરતા, ગાય રાખે પછી કોકને બેસે વળી લઈ જાય ને એવું કરતા, એમાં પણ કરતો કરવા પોતાની કે રસ મારી આવે, આ મારી ગાય જો મારી ગાય મેં ભરવાડ નાખી છે। આ મારું મકાન, કે આ મકાન હતું તારે, મારા તારે છે ક્યાં? સપનાના જેવો સંસાર સાચો દેખાય તો જાગ્રતનો આ સંસાર આરો દેખાય છે, એનું છે નહીં કાંઈ, તણખલો એ તેનું નથી। મોહનભાઈ આવ્યા હતા ને, ત્યાં આવ્યા હતા નહીં? હા, મોહનભાઈ ત્યાં અમારા મોટા જયપુર આવ્યો હતો। હા,
કે છે કે જયારે ઊંઘમાંથી ઉઠ્યો ત્યારે સપનું જૂઠું લાગ્યું અને જાગ્યો ત્યારે આ બધું સારું મારું લાગ્યું. બચ્ચા મૃત્યુનો ખ્યાલ આવે શ્વાસ હાલતો નથી, હવે શ્વાસ કામ કરતો નથી. હા યાર આ બધું જૂઠું લાગે. આ બાઈ છોકરા પૈસા બધા હજેરા પીડ્યા પણ કઈ મારા મદદ કરતા નથી. આ મૃત્યુનો ખ્યાલ આવે ત્યારે બધું જૂઠું. હા સાહું જૂઠ માનત મરણ સ્થિતિ જોઈને લગભગ જ્યાં સ્થિતિ થઈ છે બસ હવે દેહ છૂટવાનો કાળ છે. પટેલને પૂછ્યું કે કેમ છે? અંતક્રિયા થઈ ગઈ. અંતક્રિયા એ પણ બેઠા તો ને શું થઈ? ખાઈને આવેલા રોટલી દાળ ભાત સારા ઓળા ખાધેલા, શું કહેવાય શીંગુના શીંગુ મગફળી અને એમાં ખાધેલા કેળા માથે, એમાં ખાધેલા આની તમારી રસોઈ બચુભાઈ એની બચું હતો બચું ત્યાં બોલી કન્યા અમારી રસોઈ બોલી કઈ બોલાયો બચું ત્યાં વિષ્ણુ એ રસોઈ એની રસોઈ બધી ઓલી જુદી જતી એમાં ખાઈને આવ્યો ત્યાં આ શ્વાસ બંધ થઈ ગયો. શ્વાસ હાલતો નથી. હેઠેથી ઊંચો ચડી ગયો. અંતક્રિયા છે પણ આ બધું ઉઘરાણી ગાયું એ બધું ક્યાં ગયું? હોય માણસો તો બધું જૂઠું નીકળ્યું. શિવા પટેલ નતા 36 કલાક ગયો શ્વાસ બસ કાંઈ હાજા હમણાં કાંઈ રોગ નહીં કાંઈ નહીં. એકદમ ખાધું ને આ શ્વાસ એટલેથી મોટીથી ઊંચો તૂટ્યું એને ખાતરી થઈ ગઈ. એટલે તંત્ર અંતક્રિયા હોય મારું શું છે પણ બેઠા તો ને કાંઈ નથી. બસ શ્વાસ ઉભો ઉપડી ગયો. શેનો ગમે તે હોય આ ખાઈને આવે છે શ્વાસ હેઠે બેસતો નથી. 36 કલાક રહ્યો શ્વાસ. ધર્મચંદભાઈ આપ્યું ઇન્જેક્શન. જ્યાં ઇન્જેક્શન આપ્યું એટલે બે ઓળખું. ત્યાં છેલ્લે હું ગયો ત્યાં છેલ્લો શ્વાસ હાલતો ઇન્જેક્શન. એ તો એ સ્થિતિ થવાની હતી. એમાં તો આને તો બિચારાને એમ કે બહુ શ્વાસ ચાલે છે કઈ એ નથી જાય કોક જાણવું. હા મરણ સ્થિતિ દેખીને આ બધું જૂઠું. હા યાર મારી છોકરા મકાન પૈસા આ બધું મારું નહીં હતું. મારી હયાર છે નહીં. આ બધું જૂઠું મેં તો મલાવા માંડ્યા તમે બધા. હા મોટલું કેટલી જાતિ મોટું 3 જાતિ મોટી રાખે છે. બધી ખાઓ 3 મોટું રાખે છે. એક મોટી લાંબી, એક ટોપી ને ટોપી 3 રાખે છે. સરસ આમાંથી નીકળવું પડશે જયારે એકલા જશે જયારે. હા એ છે જાણે નિજ મરણ તબ સૂજે જૂઠ. જયારે જાણે કહે હું તો આત્મા તો ટીકાવ છું એટલું હું તો આત્મા કાયમ રહેનારો છું એમ જયારે ત્યારે મરણ ને પણ જૂઠું જાણે. મરે કોણ મારે? હું તો આત્મા છું કાયમ રહેનારો. આ મરણ કોનું? મરણ કોને હોય? મરે મરણ નહીં. હું કઈ મરતો નથી. अपने स्वरूप का विचार करे. विचार એટલે સ્વીકાર છો એટલું તો મૃત્યુ બી અસર દીખે. મારું મરણ હોય હું તો આત્મા છું. આત્મા મરે ની આત્મા મારી પણ આ ખેલ ભાઈ આપો જગતનો ખેલ અજ્ઞાનીનો.
जाने निज मरम मरण तब सूझे झूठ, बूझे जब और अवतार रूप होय के। પછી दूसरा अवतार सद दिखता है, पर बीजे जमे चाहिए पर मांडी પછી बीजे જ્યાં જન્મે એના ગલુડિયા ને એવા આ ગલુડિયું થાય છે, આ મારી માં, આ મારું ભાઈ કે છે બુજે જब और अवतार रूप હોય કે બીજો અવતાર લે તો થઈ નહીં। રાજા કહ્યું હતું ને એક ફેરી કોકે કહ્યું હતું કે રાજાને કે તું મરીને આ કૂતરીને પેટે ગલુડિયું થાય, તારા કપાળમાં ધોળો ચાંદલો છે। રાજા કે પણ એ વખતે મારી નાખું મને ગલુડિયું થાય તો હું રાજા રહી શકું એમાં? ગરુડી તો મારવા ગયા ઓલા બાજુ આ અવતાર ઠીક છે મારે ઠીક। राजा मरीने गरुड़िया सुनते हैं, कुत्ते का बच्चा क्या कहते हैं? पिला। एक जने के बच्चों थे भाई साहब एम हूँ नहीं रही सकूँ, मार मारिया मारी नाखवा मारी नाखा तो भाई मारे ठीक है। ज्યાં જ્યાં ઉતરે ત્યાં ત્યાં પોતાનું પણ પોતે ચીજ મુસાફર નાદી અનંત ભિન્ન છે એનું એને ભાન। આ નિદ્રાધિકારમાં શું કરવા મૂક્યું કે આત્માની નિત્યતાના અનુભવ સિવાય બધું જૂઠ છે એવું જ્યાં સુધી નભાશે ત્યાં સુધી એને ધર્મને નિદ્રા થાય નહીં। भाव अवतार की दशा में फिर यही पेच ये रीच कला पछन्या ज्યાં જન્મો સિંહ પણ જન્મો થી સિંહણ ને એના બચ્ચા શું કહેવાય એનું ગુફા બરડી બસ એમાં અર્થ બંધન એ જાણ હું વનનો વાઘ સિંહ એવું ત્યાં વળી થઈ ત્યાં મરીને પછી કૂતર્યો થાય વળી ત્યાં એ પછી માંડે। यहाँ ही भांति जूठो जग दिखो अहम टोई के आ रीति आखों जगत सच ने खोजता आखों जगत जूठू बैठू खोज करके आत्मा अखंड अनादि अनंत एवं आत्मा ની જ્યાં खोज થઈ આખી દુનિયા સંકલ્પ થી માંડીને બધું જૂઠું બાઠું। હવે સમ્યક જ્ઞાની નું આચરણ 8મો કવચ નીચે કવચ છે ને एक न्यायक भाव निर्भर महास्वादम समासादयन स्वादम द्वंद्वमयम विदात्मस स्वाम वस्तु वृत्ति विदन। आत्मानुभव अनुभाव विवशो भ्रशत विशेषोदयम सामान्यं करयन्न किलेश सकलम ज्ञानम नयति एकताम। ધર્મી એને કહીએ કે ધર્મીના આવા ભાવ હોય એમ કે સમ્યક જ્ઞાની અને ગ્રસ્તાશ્રમમાં ચોથે ગુણસ્થાને હો શ્રાવક થવા પહેલા સમ્યક દ્રષ્ટિ હો તો પણ એ ધર્મીના આવા ભાવ ને વિચાર હોય છે। पंडित विवेक लही एकता की टेक गही लहीन गई। कवि है न दुंदज अवस्था की अनेकता हरतु है मति सुत अवधि इत्यादि विकल्प मेटी निर्विकल्प ज्ञान मन में धरतु है। वह पास गठन से इंद्रिय
इंद्रिय जनित सुख दुख सो विमुख वे के परम के रूप में कर्म निर्जरत है। सहज समाधि साधी त्यागी पर की उपाधि आदि परमात्म करतो है। જેવો આ નિર્જરા એને થાય એટલે અશુદ્ધતા એને ટળે ને કર્મ એને ગળે, એને ધર્મ થાય કોને કે પંડિત એટલે સમ્યક દ્રષ્ટિજીનું, છે પંડિત મુખ્ય ભાષા, એને પંડિત કહીએ. ભણ્યા ગણ્યા હોય ગમે એટલા પણ એ પંડિત નહીં. જેણે રાગના વિકલ્પથી અને મતિ જ્ઞાનાદિના ભેદથી જેણે આત્માને અભેદ તરીકે જુદો જાણ્યો એનું નામ વિવેક ને એનું નામ સંકિત ને એનું નામ ભેદ જ્ઞાન. પંડિત વિવેક લહી सम्यक दृष्टि जीव भेद ज्ञान प्राप्त करके રાગનો વિકલ્પ છે એનાથી પણ જુદું અને જ્ઞાનના ભેદો પડે છે. એટલોય હું નહીં, હું તો અભેદ ચૈતન છું. આ ધર્મીની ધ્યેયની ચીજ એકતાથી ટેક ગઈ. હું તો અખંડ એક સ્વરૂપી છું. एक आत्मा को ग्रहण करता है. वो तो अखंड आत्मा शुद्ध ध्रुव एवं एक आत्मा एने ज अनुभवे ए हूं छू. शरीर वाणी मन तो नहीं, विकल्प तो नहीं, पण ज्ञाननी पर्यायों अनेकता भेद पड़े ये हूं नहीं. એકતાથી ટેક ગઈ. એક આત્માનો અનુભવ કરીને એક જ સ્વરૂપ ભગવાન આત્મા શુદ્ધ ચૈતન નિર્મળ એનો અનુભવ કરી दुंदज अवस्था की अनेकता हरतो है. दयादि से ममत्व नाना विकल्प छोड़ देता है. द्वंद હું ને રાગ બે એવા દ્વંદ જેને છૂટી ગયા છે આનું નામ ધર્મ, એનું નામ ધર્મી. જેને હું ભગવાન આત્મા એક સ્વરૂપ અને રાગથી બીજી ચીજ મારી એવો દ્વંદ ભાવ જેને છૂટી ગયો છે. બીજી ચીજ તો ક્યાંય રહી ગઈ. મકાન ને હજીરા ને પૈસા ને આબરૂ એ તો જગતની જડની ચીજ છે. જડ પણ એ થઈને રહ્યા છે. અહીં તો વિકલ્પ જે એનો હતો એ હું નહીં. અનેકતા દ્વંદ અવસ્થાની અનેકતા હરે છે. વિકલ્પ ને અનેક ભેદ જેને તોડી નાખે છે. અંતર અખંડ આનંદમાં એકાગ્ર થાય. મતિ સુત અવધિ ઇત્યાદિ વિકલ્પ મેટી આ મતિ જ્ઞાન ને પછી શુદ્ધ જ્ઞાન ને પછી અવધિ ને મનપ્રિય કેવલ ને એવા ભેદ ને મટાડી રાગનો વિકલ્પ તો મટાડે, નિમિત્તનો સંબંધ તો છોડે. ધર્મી પણ જ્ઞાનની અવસ્થાના ભેદોને પણ મટાડી દઈ. निर्विकल्प ज्ञान मन में तत्व है. दृष्टि में अनुभव में एकलो आत्मा निर्विकल्प भेद है. एने ग्रहे के अनुभवे है. मोटी बात कही. आनु नाम धर्म.
મંદિરમાં જઈને પૂજા કરી નાખવી, અપવા કરી નાખવા, વ્રત કરી નાખવા એ ધર્મ છે. એ ધર્મ મંદિરમાં નથી, અપાસરામાં નથી, સ્વાધ્યાય મંદિરમાં નથી. અખંડ આત્મા વસ્તુ સ્વરૂપે એક રૂપ ગ્રહણ કરી અને નિર્વિકલ્પને મનમાં ધારે છે. એ મારું અભેદ સ્વરૂપથી હું છું. આ સમ્યક દ્રષ્ટિનું ધ્યેય અને સમ્યક દ્રષ્ટિનો આશ્રય કરવા લાયક ચીજ નિર્વિકલ્પ, ભેદ વિનાની ચીજ. ઘર ઘર નાટક તમે વખાણ મળે છે ને છેલ્લે ઘરે ઘરે સમયસાર નાટક થઈ ગયું. એ વખતે તો બહુ બનારસીદાસ વખતે કેને અંદર કઈ પાછળ નહીં. પાંડે રાજમલ જીન ધર્મી આની ટીકા કરી ને કળ ટીકા. સમયસાર नाटक के मर्मी 470 पानों 3 ग्रंथ की टीका की. તે ગ્રંથને ટીકા કરી એમ બાળ બહુ સુગમ કરી દીની. સાધારણ પ્રાણીને સમજે એવી સુગમ ટીકા છે કળ ટીકા. यही विधि बौद्ध वचनिका फैली. ये प्रकार सम्य ज्ञानी बौद्धनी वचनिका विस्तार थयो. समय पाए अध्यात्म शैली प्रचार प्रगति जगमा ही जनवाणी घर घर नाटक कथा बखाणी. लो प्रगति जगमा ही जनवाणी वितराग परमात्मानी वाणी. बाय आई अध्यात्मनी घर घर नाटक कथा घर घर नाटक ની ચર્ચા હોને લગી. એ વખતની વાત છે ને આચાર્ય બન્યું ત્યારે. સમયસાર નાટકની ચર્ચા ઘરે ઘરે થવા લાગી કે આ શું કે છે આ સંકીર્ત એનો વિષય ને ધ્રુવ. સાધારણ માણસના નો કે એમાં નોરીઓમાં આવી અધ્યાત્મની વાત સાધારણ માણસ આ તો કે ઘરે ઘરે આ થયું રહેતો. ઘરે ઘરે એ ચર્ચા થવા માંડી કે આત્મા ભય ચિદાનંદ ધ્રુવ એનો આશ્રય લેતો ધર્મ થાય, વેદનો આશ્રય નહીં, રાગનો આશ્રય નહીં. એવી ચર્ચા ઘરે ઘરે થવા લાગી. 300 વર્ષ પહેલાની વાત બનારસદાસ ઉત્તરમાં છે. આ દેશમાં હમણાં આ તો એમ કે આવી વાત એ વખતે પણ ઘરે ઘરે થઈ એમ. ત્યારે તો ગામ છે હારો. જયપુર નું જોયું એને ખબર પડે. એક જ વાત ત્યાં હવાથી 20 દી ઝપટ બસ કોઈ ચર્ચા કરતા હોય, કોઈ સાંભળતા હોય, કોઈ વિચારતા હોય, કોઈ વાંચતા હોય, કોઈ શીખવતા હોય. 20 દીની સારી જડી હતી. વરસાદ જડી આપે છે ને. અહીં કે છે निर्विकल्प ज्ञान मन में तत्व है. भेद विनानी चीज राग विनानी तो खरी पण पर्यायना भेद पर्याय अवस्थाना भेद विनानी चीज एवो अभेद भगवान निर्विकल्प એને જેને
જ્ઞાનની પર્યાયમાં જેને ધાર્યો છે, માન્યો છે, જાણ્યો છે, એને ધર્મી અને સંકિતી કહીએ ને એને નિર્જરા હોય છે. અપા કરી નાખે 6 મહિનાના દીક્ષા લઈને માવત પાડે, એ કઈ ધર્મ નથી, એ ધર્મનું કારણે નથી. ઇન્દ્રિય જનિત સુખ દુઃખો વિમુખ વહેકે. ઇન્દ્રિયના નિમિત્તથી કલ્પના હતી આ ઠીક ને અઠીક હું સુખ દુઃખ સંયોગ એનાથી તો રહિત થઈને સ્વસન્મુખના સુખમાં સ્વસન્મુખ રહેતો, પરથી વિમુખ થતો. ચક્રવર્તીના રાજ અને ઇન્દ્રના ઇન્દ્રાસન હોય, સંકેતી પર સુખ દુઃખની કલ્પનાથી વિમુખ છે. प्रश्न एम है कि सूक्ष्म विभाग छोड़कर निर्विकल केवल ज्ञान को अपना स्वरूप जानता है. केवल ज्ञान એટલે ટીકા લીધું, પર્યાયનું નહીં. ટીકા એકલું જ્ઞાન, એકલું જ્ઞાન. इंद्रियजनी सुख दुख से रुचि हटाकर शब्द रूप रसगंध ने स्पर्श એમાં ક્યાંય ઠીક છે ભોગમાં, વિષયમાં, લડાઈમાં. પૈસા ગુણ તો હોય ને પેદાથી એક દીની 5,000 10,000. કે છે કે ઇન્દ્રિયના સુખની કલ્પનાથી તો ગરમી રહી છે. 5,000 10,000 નો વખત આવ્યો હોય અર્થામાં, આજે ગણે એકાનો ગણે તો આ 10,000 માર્કથી પેદા થાય. એ મૂંડ જીવ એમાં સુખમાં ને એમ કે ધર્મી તો પોતાના આનંદના નિજાનંદના અનુભવ આગળ એ સુખ દુઃખની કલ્પનાને છોડી દે છે. એમાં સુખ છે, એમાં દુઃખે નથી ને સુખે નથી, એ તો બે છે. પરમ કે રૂપ વે કર્મ નિર્જરત્વ. પરમ એટલે આત્મા શુદ્ધ નો અનુભવ કરીને પરમ, પરમ એટલે રૂપ, પરમ રૂપ એટલે ભગવાનનું સ્વરૂપ પોતાનું નિજ સ્વરૂપ શુદ્ધ ચૈતન એનો અનુભવ કરીને પરમ કે રૂપ વહે, પરમના સ્વરૂપપણે પ્રણમે એમ કે છે. કર્મો की निद्रा करता है, એને કર્મની નિદ્રા થાય. પરમ સ્વરૂપ ભગવાન આત્મા પોતાનું એને અનુભવ કરી પરમ રૂપ વે એમ છે ને, પરમના સ્વરૂપે થાય છે, અનુભવે છે. પોતે શુદ્ધ આનંદ ને જ્ઞાન સ્વરૂપ એને એ રૂપે થાય છે પ્રવૃત્તિમાં, અનુભવમાં. એ સંકિતી જીવ એ રીતે શુદ્ધ પ્રવૃત્તિ દ્વારા કર્મને નિદ્રાવે છે. એને કર્મ ઢોળે ને ઢોળે. સહજ સમાધિ સાધી, ભાષા નથી, સ્વાભાવિક આત્માની શાંતિ રૂપી સમાધિ એ પુણ્ય ને પાપના વિકલ્પની આધિથી રહિત પોતાનું આનંદ સ્વરૂપ સમાધિથી શાંતિ એને સાધી, સહજ સમાધિ સાધી. આને સાથે વ્યવહારને સાથે, રાગને સાથે, એ ધર્મી નહીં. સહજ સમાધિ સાધી શાંતિ આત્માની, નિર્વિકલ્પ રસ પ્રભુ આત્માનો એને સાધન કરી એકાગ્ર થઈ પોતામાં લીન રહી ત્યાગી
વૈરાગી પર કી ઉપાધિ એ વિકલ્પની ઝાળ તે છોડી દે છે. શુભ શુભની સંકલ્પ જાળ પોતાના સ્વરૂપનું સાધન આરાધી વિકલ્પ જાળ છૂટી જાય છે, એને છોડે છે એમ કહેવામાં આવે. આત્મ આરાધી ભગવાન સ્વરૂપ ચૈતન નિર્મળ પુનપાપના રાગ રહિત અને ભેદ રહિત એવો જે આત્મા શુદ્ધ ધ્રુવ એને આરાધી, એને સેવી, એમાં લીનતા કરી, એમાં એકાગ્રતા કરી પરમાત્મા કરતા આત્માને પરમાત્મા કરી નાખે છે. એ આત્મા પરમાત્મા થઈ જાય. પણ આ રીતે આત્મા આરાધી પરમાત્મા કરતો હે. વ્યવહાર આરાધીને નિમિત્તને આરાધીને પરમાત્મા થાય છે એમ આચમ આરાધી મારે શબ્દ વાપર્યા એક એકમાં. ભગવાન આત્મા પવિત્ર શુદ્ધ ચૈતન વસ્તુ એનું આરાધન એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની નિર્મળ દશા સ્વભાવનો આશ્રય કરીને જે પ્રગટ થઈ એની સેવા કરતા પરમાત્મા એમ કરતા પરમાત્મા થઈ જાય. આ નિર્ધાર અધિકાર છે ને એ કર્મ એને ગળીને પરમાત્મા થઈ જાય. હા તારી વાત સાંભળવી પણ એ હસવું કે કથાની વાત પણ આ વાંચ્યા વિના સમજાયું નથી. કથામાં હું હતું શું કે અમારે કથામાં એને પૂછ્યું તો હું કથા વાંચું છે કે આ મોટા પુસ્તક નથી વાંચે. જાજી ઉઘરાણી જે દિવસ આવે ત્યારે સોંપડો તો પછી કેટલો ખુશી થાય છે. આ તો ઘણા માણસની ઉઘરાણી આવ્યો 7 લાખમાંથી હાલતો લાખ એકાયા આના 2000 આના 2000 આના 2000 ભાઈ જાય છે ને કાનપુર ભવાલાલ થોડા દિવસ કેટલા રૂપિયા 5-10 લાખ આવે. એક એક ફોર્મ 50-50 લાખ મોટી ઉઘરાણી થઈ. મોટો બીડીના વેપારી ને ભવાલાલ ભગવાનના સંભાઈ નાના એ કાનપુર ખાતે દેશદાર કરી જાય મહિના તમે કેટલા લાખો ઉઘરાણી નવે લઈ આવે. હા પણ ત્યારે આમ લાગે કેવું અનુભવ. હા 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 આ 10,000 આવ્યા, કલાક પછી 5,000 આવ્યા, પછી 10-25,000 આવ્યા. હા હા હાલ તો બહુ વધ્યું. શું વધ્યું? ધૂળ. એ ઉઘરાણી વાળા મારા પાક ખરખો હોય ને આવ્યા છે કઈ કોઈ દેવા દરડો થાય જાય. હા ધૂળે નથી પાપ છે કે સાંભળને હવે પાપમાં લપેટાઈ જાય ત્યાં તો. હા 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 આ તો ધર્મી જીવ એના પોતાના સ્વરૂપનું ધ્યાન કરીને ધ્યેય કરીને એમાં રહીને કર્મને કપાવે છે અને પરમાત્મા થઈ જાય. सम्य ज्ञान का समुद्र की उपमा. હવે ભગવાન આત્મા જ્ઞાનનો દરિયો છે, ચૈતન રત્નાકર. હા એટલા આમાં રત્નો ભર્યા છે કે જો અંતર દ્રષ્ટિને એકાગ્ર કરે તે બધા રત્નોનો અનુભવ થાય. પુણ્ય પાપના વિકલ્પ એમાં ભર્યા નથી કે એનો અનુભવ થાય. નીચે 9 अच्छा स्वयं उचलंती यदिमा संवेद व्यक्तयो निष्पित अखिल भावमंडल रस
भागभारमतायु यस्य भिन्न रस एष भगवान एकोपि अनेकी भवन। वनगत उत्कलित अभी अद्भुत निधि चैतन्य रत्नाकर। સ્વયંભુ રમણ સમુદ્ર મોટો છેલ્લો છે એવા ભગવાન ચૈતન્ય રત્નાકર સ્વયંભુ ભગવાન છે. એ સમુદ્રમાં વેળું નથી, નીચે એકલા રત્નો ભર્યા છે. છેલ્લે કોઈ માણસ નહીં એટલે કામના નહીં, નહીં તો લઈ આવે ત્યાં જઈને. માણસ નું જમવું ત્યાં સાપું નથી. દેવને જરૂર નથી, ઢોર ને કામના નથી. અને માઇસના ઘણા સુંદર. એમ ભગવાન આત્મા અંતરમાં અનંત ચૈતન્ય રત્નાકર, અનંત અનંત રત્નોથી આવો આત્મા કેમ એને. અદભુત ચૈતન્ય રત્નાકર છે કે એમ કે છે ને, એવું ને, અદભુત નિધિ ચૈતન્ય રત્નાકર. એક વિકલ્પની પાછળ અને એક સમયની પર્યાયની પાછળ એકલો ચૈતન્ય રત્નાકર અનંત ગુણના મણિ રતનથી ડોલી રહ્યો છે. ગુણ મણિ રતનથી એ ડોલી રહ્યો છે અંદર. આવા વખાણ અહીં એક બીડીમાં ખુશી થઈ જાય, તમાકુની ચપટી જરી હારી આવતા બસ ખુશી થઈ જાય. એક છોકરો હારો થાય ને બોલતો બોલતો ઓહો, છોકરો હોશિયાર બહુ થયો, થોડી નાની બનવા પણ બહુ થયો. ઘરમાં કડવી પાછા પાપ કરનારો પાછે એમાં ખુશી થાય. હે ભગવાન ચૈતન્ય રત્નાકર તું છો. કેટલી ઉપાધિ હો ને. જાકે ઉર અંતર નિરંતર અનંત દ્રવ્ય. જાકે ઉર અંતર નિરંતર જાકે ઉર અંતર નિરંતર અનંત દ્રવ્ય. भाव भाषी रहे पे स्वभाव न टरतु है. भाव भाषी रहे पे स्वभाव न टरतु है. निर्मल सो जीवन प्रगट जाके. निर्मल सो जीवन प्रगट जाके. घट में अघट रस, ए घट में अघट रस कौतुक करतो है. એ તો આનંદના રસથી કુતૂહળતા કરે છે, અનુભવે છે એમ કે છે. જાગે મતિ શ્રુતિ અવધિ મન પર્યે કેવલ તું. પંચદા તરંગની ઉમંગી ઉછળતું હૈ. સ્વહે જ્ઞાન ઉદધી. એ ભગવાન જ્ઞાનનો દરિયો છે, દરિયો. ઉદાર મહિમા અપાર. જેના સ્વભાવની શક્તિની ઉદારતાનું શું કહેવું. અને એ મહિમા જેનો અપાર નિરાધાર એક મેં અનેકતા ધરતું હૈ. એનો અર્થ જાકે ઉરંતર, જેના જ્ઞાનરૂપી સમુદ્રમાં અનંત દેવ अपने ગુણ પર્યાય સહિત સદૈવ પાસે છે. જેની જ્ઞાનની એક સમયની અવસ્થામાં ગુણ ને દ્રવ્યની તો શું વાત કરવી. જ્ઞાનની આત્માની એક સમયની દશામાં લોક અનંત દ્રવ્ય પ્રતિભાસે છે. એટલું એનું સામર્થ્ય એક સમયની જ્ઞાનની દશાનું છે. જાકે અંતર નિરંતર અનંત દ્રવ્ય, નિરંતર અનંત દ્રવ્ય છે પીડ્યા છે. એનું
જ્ઞાન છે ને એટલી અનુદ્રવ્ય પડ્યા છે અંદર, એમાં કહેવાય છે ભાવ ભાતી રહે, દ્રવ્યો રૂપ નહીં હોતા છતાં અનંદ્રવ્ય ભાષે પણ અનદ્રવ્ય રૂપ થતો. હા, ભાવ ભાષી રહે, એનું ભાવ સ્વભાવ ભાષે પણ સ્વભાવ ન ટળતો હોય, પોતાનો સ્વભાવ છોડતો. ન્યાયિક ભાવમાં બધા ભાવ ભાષે, પણ એ તો પોતાનો ભાવ છે, પોતાનો સ્વભાવ તે કોઈ દી છોડતો. એવો ચૈતન દરિયો છે અંદર. આ તો પુણ્ય પાપના વખાણ. આવી ક્રિયા કરીને એને આમ કર્યા ને આપા આપા કર્યા, જે ધૂળને જાણી ભગવાન આત્મા ચૈતન દરિયો કે છે, એના જ્ઞાનમાં લોક ભાષે છતાં પોતાનો સ્વભાવ છૂટતો. સ્વભાવની અસ્થિ છે તે નાસ્તિ થતી નથી, એવું ભગવાન આત્મા. निर्मल सु जीवन प्रकट जाके, अत्यंत निर्मल जल रूप आत्मा प्रत्यक्ष है, अपने पूर्ण में मौज करता है. निर्मल सु निर्मल जीवन, भगवान आत्मा ज्ञान नो दरियो एवं जे अंतरदृष्टि थई तो निर्मल ना निर्मल दशाओ एमांथी तरंग उछळे छे, ने पुण्य पाप नो व्यवहार उछळे छे एवो आत्मा નથી. પ્રકાશદાસજી ગયા 6 મહિના હમણાં એકાંત રહેવું છે. હા, પ્રકાશદાસજી પણ ગયા. માટકોટ બધા હોય ને જૂના માણસ, એમના ઓળખીતા નહીં કઈ. હા, કે છે निर्मल सु जीवन प्रकट जाके, भगवान चैतन रचना कर જ્યાં જેની દ્રષ્ટિમાં સમ્યક દર્શનમાં બેઠો એને સમયસરમાં નિર્મળ ધારા, શુદ્ધ ધારા પ્રગટ થાય છે. એથી ક્ષણે ક્ષણે તેને કર્મની નિદ્રા થાય. નિર્મળ ધારા, શુદ્ધ ભાવની નિર્મળ ધારા જીવન પ્રગટ જાગે તો પ્રગટ થાય છે. પ્રત્યક્ષ છે, પ્રત્યક્ષ જાગે. મતિ સુદાદીની દશાઓ પ્રત્યક્ષ પ્રગટ થાય. ઘટ में अघट रस कौतुक करतो है. ઘટ એવું જે શરીર એમાં અઘટ પૂરણ, શરીર રૂપી ઘટમાં ભગવાન અઘટ નામ ઘટે નહીં એવું પૂર્ણ સ્વરૂપ છે. એ પૂર્ણ સ્વરૂપમાં મોજ માનતો આત્મા છે. સમ્યક દર્શન થતા, ધર્મની પહેલી દશા થતા घट में अघट रूप रस एम लिखू है ने पूर्ण रस में मौज करता है, मौज करे छे. धर्मी ने दुख नहीं एम के छे. आवा पैसो सहन करवा पड़ा, आवा दुख आया, आटला उपसर्ग सहन कर्या. हाँ, दुख है धर्मी ने. हम स्वभाव तो आनंद है એવું ભાન થતા એને સુખની સાહેબી શાંતિની પ્રગટ થાય છે. સુખરૂપ દેખાશે એને દુઃખરૂપ છે. હા, માને ને કે ધર્મીને કેટલું સહન કરવું પડે, કેટલું દુઃખ સહન કરવું પડે, કેટલા પરિસર ઉપસર્ગ. એ ધર્મનું સ્વરૂપ જ નથી. સહન કોણ કરે?
એ તો આત્માની નિર્મળ ધારા દ્વારા આત્માને અનુભવે, કૌતુક કરતો હોય, મજા કરે છે એમ કે છે. કૌતુક મજા કરી. ઘટ મેં યા ઘટ રસ, આ શરીર રૂપી ઘટ ઘડો, એમાં અઘટ રસ. આ ઘટ વિનાની અઘટ ચીજ પૂર્ણાનંદ પ્રભુ એનો રસ જ્યાં ઉછળે છે, મોજ કરે કે છે. વ્યાખ્યા પૂજા તો કે કેટલા વ્રત કર્યા, કેટલા અપ્પા કર્યા, સંસારો કેટલા દી હલ્યો. આત્મામાં જે આનંદ ચૈતન રત્નાકર ઉછળે છે, મોજ કરતા કરતા એની દશા કેવળ જ્ઞાને પ્રાપ્ત કરે છે એમ કે છે. આનંદનો અનુભવ કરતા કરતા, કૌતુક કરતા કરતા જાગે જાગે મતી સુત અવધિ મન પર કેવળ શું? જામે જોઈએ. જાગે જાગે શબ્દ છે, જામે જોઈએ. જીસમે છે ને અંદર જો જામે જોઈએ, જેની શબ્દનો ફેર છે. જામે મતી સુધી મન પરી કેવળ શું એમ જોઈએ. એ તો પ્રગટ થાય છે, એ તો જાગે નો પણ એમ નથી. અર્થમાં એમ છે, જો જીસમે જાગે મતી શું એમ નથી લીધું. ફેરે શું જામમાં પહેલામાં શું છે? હે જામે છે. નિદ્રા મહિના પહેલા 20મું પદ. હા, આમાં એમ લીધું છે જાગે મતી સુધવતી, એટલે શબ્દ કર્યો છે ને આમાંથી. આમાં જોઈ લઈએ. આને શું કીધું છે? નિદ્રા છે ને, નિદ્રા ધીરા ને જાકે ઓગણીમું છે. જામે મતી સુત અવધિ મને એમ છે. આમાં વળી જામે મતી સુત અવધિ પણ કઈ કરતું જામે એમ ભાષા. જેમાં મતી સુત અવધિ કેવળ પ્રગટ થાય છે, તરંગો ઉઠે છે. દરિયામાં તરંગ ઉઠે એમ ધર્મીને મતી સુત જ્ઞાનના નિર્મળ તરંગ ઉઠે છે. સોહે જ્ઞાન ઉદધિ ઉદાર મહિમા અપાર. એ ઉદધિ દરિયો મહિમા જેનો ઉદાર ગમે તેટલું એમાંથી કાઢો તો ખૂટે નહીં એટલું ઉદાર છે. મહિમા અપાર, જેનો મહિમા અપાર છે, નિરાધાર છે, એને કોઈનો આધાર આરંભમાં નથી. એવું ભગવાન તત્વ છે. એક મેં અનેકતા ધરતો એ વસ્તુ એક હોવા છતાં અનેક ગુણ અને અનેક પર્યાય પડે પરિણમે. એને અહીંયા આત્મા કહીએ ને તેને નિદ્રા થાય ધર્મી કહેવામાં આવે છે.